અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાંથી ભળેલા 5 ગામમાંથી અન્યાયના સૂર ઉઠ્યા। ભાજપે ટિકિટ ન આપતા ગામ લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી। માનીતા લોકોને ટિકિટ આપી હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે। મૂળચંદ ગામના લોકોએ ભાજપની સામે નારાજગી દર્શાવી તો વર્ષોથી કામ કરતા હોવા છતાં પૂર્વ સરપંચની અવગણના કરાઈ હોવાનો દાવો ગ્રામજનોએ કર્યો છે। એક બાજુ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તો બીજી બાજુ દાવેદારોની ટિકિટ કપાઈ। નારાજ આગેવાનોએ અપક્ષમાંથી ચૂંટણી લડવા માટેની પણ ઉમેદવારી કરી છે। અમારું ગામ 3000 ની વસ્તી છે, છતાં અમારા ગામમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી તો ગામની નારાજગી છે। અને 10 વર્ષથી અમારા ગામના સરપંચ રહ્યા સારું કામ કરતા હતા, પણ હજી ટિકિટ મળી નથી। લાગવા હવે શું કરશો? ટિકિટ તો કઈ નહીં, ગામના કે અમે નિર્ણય લઈશું। કોંગ્રેસમાંથી પણ ટિકિટ અમને મળવા કીધું હતું કે ટિકિટ તમને કોંગ્રેસમાં મળશે, પણ કોંગ્રેસમાં ટિકિટ મળી અમે નથી લીધી, આપમાંથી નથી લીધી। એટલે ગામના જે કે એમાં અમારે કરવાનું। હાલ અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી છે, જેમાં મૂળચંદ ગામને સમાવેશ કરેલ છે, પરંતુ મૂળચંદ ગામથી અમારા ગામ સમસ્ત અમે 2 ઉમેદવાર મૂકેલા હતા, જે નરોત્તમભાઈ જાદુભાઈ બાવળિયા અને કિશોરભાઈ શિવાભાઈ ડાભી। આ 2 ઉમેદવારમાંથી પક્ષે એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી। અમે પક્ષના માણસ છીએ, અમે ભાજપમાં છીએ 20 વર્ષથી, આખું ગામ ભાજપનું જ છે। 80% વોટિંગ 20 વર્ષથી અમે ભાજપમાં કરતા આવ્યા છીએ અને અમે ભાજપમાં જ વોટિંગ કરવાના હતા, પરંતુ ભાજપે અમારી સાથે અન્યાય કર્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણી આવી પણ સુવિધા તો અમને કઈ મળતી નથી, અમે કેવી રીતે વોટિંગ કરવી? મત લેવા નેતા આવશે પૂછશો? મત લેવા નેતા આવશે પૂછશું, અમારે પેલા સમસ્યા સોલ્વ કરો પછી અમે વોટિંગ કરશું, ત્યાં સુધી અમે વોટિંગ કરશું નહીં। અને અમારે પાણીની ખૂબ જ સમસ્યા છે। જે લોકો બૈરા દાળિયા જાય છે, આવીને એમને નાવા ધોવાનું પાણી તો હોવું જોઈએ ને। 2 ટાઈમ જાય છે, રોજી રોટી કમાવા જાય, એના માટે પાણીની સુવિધા તો હોવી જોઈએ। મહાનગરપાલિકામાં ભર્યું પણ ત્યારનું કઈ અમને આમ જે જરૂરિયાત હોય વસ્તુ કે આ પાણીની સમસ્યા છે, આ તે એવું કઈ સુવિધા અમને મળતી નથી।